કાકા હું રાતે ઊંઘ્યો તો એક વિચાર આવ્યો હતો. કેવો આવ્યો ખબર હતી ને? મને ખબર, તને ખબર, તને વિચાર આવ્યો તે. તો પેલા મારી વાત તો સાંભળ તું. હા બોલેડ. આપણે પુણ્યનું કામ કરવાનું છે. કેવું? કે જો મત આપણે ચોમામાં વરસાદ આવે બરોબર. આવે જ છે કે ચોમા વરાત તો આવે જ કે. એટલે પણ મારી વાત તો બહુ તારી એક ના એક પીપુડી ચાલુ રાખી તું. હા બોલેડ. આપણે વરસાદ આવે એટલે આપણા જો પૈસા ટકા હોય થોડા ઘણા પૈસા ભેગા કરેલા તો આપણે દોણા બોણા ખાવાનું બનાવીને ખાઈ શકીએ બરોબર. પાછ ચકલો અને કાબેરો અને જીવજંતુ બચારા હું ખાઈ દોણા ને દોણા પણ નાખવા જવું પડે બચારા. આપણે હીરા ચો લાવી લઈને થોડા કમાવા જઈ. હા એ વાત સાચી. તો આપણે કોમ કરીએ રાખે. જો આપણે કરિયા કોમ બળિયા કોમ આપણા અબ્બાના નહીં જોતા કહી દીધું. કરીએ કોમ ની પેલા મારી વાત તો સાંભળ તું. હા બોલેડ. આપણે ગામમાં જઈએ બધા જોડે ઉઘરાઈને દોણા બોણા ભેગા કરીએ બરાબર. દોણા બોણા ભેગા કરીને આપણે ચરામાં ચીડીએ લોટ બોટ નાખશું કે કબૂતર હોય કે ચકલા હોય દોણા નાખશું. એના કોમ કરીએ આપણો પુણ્યનું. બરોબર સમજો તું? હા સમજી. તો લેવડો ત્યાં ગામમાં જઈએ ને ઉઘરાઈએ. હા તે ઉઘરાઈએ આપણે લેવડો ગામમાં તે. પણ જે દોણા બોણા આવે ને એરા તું રોટલી બનાવીને તારા ઘેર ના ખાધું તમે કહી દીધું બરોબર. ના કરું એવું. જગત તારા રોટલા કરતી રોટલી તને વધારે ભાવે એટલે તું ઘેર ખાતો નહીં બરોબર. સારું લે સીધા આપણે પેલા ચરામાં નાખ્યા શું જઈને દોણા. હા એમ હું કરવાનું લોટ જ આપણે પૂછ્યું ચીજ બધા નાખ્યું. હા નગરો પૂરવાનું. હા દીપા ગોમો જઈએ પણ પેલા કાના ઘેર જઈએ? આપણે શિયાદુદ્દીન ઘેર છીએ. શિયાદુદ્દીન ઘેર જવું તો શિયાદુદ્દીન ઘેર કોઈ વાતમાં આ પુણ્ય કોમ જ કદી ના પાડે. હા એ વાત સાચી. આપણે શિયાદુદ્દીન ઘેર જ જઈએ પેલા. તો લેવડો તો શિયાદુદ્દીન ઘેર. હા શિયાદુદ્દીન મોડા સારા હતા. હા એ વાત સાચી. આ પુણ્ય કોમમાં કદી ના પાડે. હા દર વખતે એરા પુણ્ય કોમો ઉભા રહ્યા. ઓ છોકરો આઘારો ખબર નહીં પડી રસ્તા વચ્ચે યમરાજે રોઢું નાખી દીધું કે વેલા. ના અમે તમારા ઘેર જ જતા હતા. ઘેર જ બાઈક બંધ કરતો વાત કરી. અમે તમારા ઘેર જ જતા હતા. એક પુણ્યનું કામ કરો એટલે કીધું પેલા શરૂઆત શિયાદુરજી થી જ કરીએ. અરે આ એ વિચારીએ જ તમારા માટે કે આપણે પુણ્યમાં તો બધી વાત આગળ જ હોય. જો મેં કીધું રાખા કદી કોમમાં નાની પાડી પુણ્યના કોમમાં શિયાદુરજી. હા એ વાત સાચી તારી. અમે એક વાત લાયા છે ખબર બોલો કે આપણા ને આપણે ચોમાના તો આપણે ઘેર બેહીને ખાઈ લઈએ પણ આ જીવ જંતુ ને બધું ચી સાઈડ થી ખવાય ચોકણી લાવી. જબ્બર વિચારી તમે તો. એક આપણા મેલ્લામાં ઉઘરાઈએ દોણા કે જે ગમે જે હાલે તો આપણે ચરામાં જઈને નાખીએ. કશો વાંધો નહીં. આપલા મસૂરજી ને રહ્યા એ બધા જોડી જવાનું હશે ને બધા જોડે આપણે મેલ્લામાં તમારા જોડે જ કીધું હતું કે શિયાદુરજી જોઈ શિયાદુરજી આપણે કદી નાની પાડી કોઈ કોમ નહીં. આ કોમ માં પૂછી નહીં પાડશી ના. કશો વાંધો નહીં. હું જોવા કયો આપણે ગમે જે મળે હું લઈને આવું તમારા અંગાત કેવા આવું પેલો ના હંગાત લેવડો પેલો ના હંગાત તમને નહીં કોઠું કોઠી તો નહીં પણ તમે મોટા હોય તો ફેર પડે ને. કશો વાંધો નહીં. આવું હેડો લે બાઈક કોઈ મીકી જ દઉં ખરો ખોટું સાઈડમાં તારી બેજો પાછળ તારે જો અમે આવીએ હેડી. સારું હેડો. ના તમે આપણે અંગાત જ જઈએ. હા તો બાઈક મેલો આપણે ત્યાં હેડિંગ જઈએ. રસ્તામાં કોઈ નળ જ નહીં. ના ના આપણે તો સાઈડ માં નહીં મેલી. હા એક તો છોકરો લઈને આવ્યો મોટું ડીંગ છે વજન મારા કરતા વધારે. લડો ભાઈ મફા ખબર તમારા જમાનામાં તો અત્યારે કશું નહીં. પેલા અમારા જમાનામાં મૂન મસૂરજી બે પાક્કા ભાઈ બન પહેલાથી. હા અને અમે જ્યાં ને ખેતરમાં પોણી વારવા ગયા હતા રાતે લગભગ 1 વાગ્યો હોય તે મસૂરજી કીધું તમે ચા મૂકો હું પોણી વારવું કહું. ડોમાં ઘઉં આવ્યા હતા ખરા શિયાળામાં. અને આર્યા તો આયા એક ચા મૂકવા ગયા હતા. એક ચા મૂકવા ગયા ને તે ઈવન જોડે તો ભૂત આવ્યું એક એ સાઈડ વલ્લો હતો બાજુમાં. ભૂત આવ્યું તું વલ્લો બાજુમાં હતો ને તે ઓન જોડે તો આવીને બેહ્યું ત્યારે તો ખભા હાથ મૂકી ગઈ ગીધલા એ ગીધલા પણ હું બોલે ભૂત હતું. પછી આને તો હું કોઈ ખબર કે ચા મૂકવાની તો પેલું માર ખાજુ તો ના કેતા. હા એ તો કેવું લાગતું તો ભૂત 4 દોત આટલા 12 હતા
એક આટલો ઓમ ખાઈને 4 દોત બાર હતા. 2 બીવાના નતા. અરે હું પીવાના આ દૂધ લેવા મોકલતા હતા ભૂતનો. એ તો કે મારે ચા પીવો. દૂધ લેવા જીતું. હું દૂધ લેવા જીતું ઓન જપતા હતા બરાબર ના. હા ત્યાં તો અરે યાર હા કે આવું પર છોકરો એ રાતે જો એકલો ના જોય. પણ એવું છો જપતા તો એવું નતું કેવાનું. એ આવું પર તો ફેંકો એ બધા. હું ફેંકું તાન મારે તાન પૂછે તો એટલે મારે અરે આ છે તો ખબર અમે લડ્યા તા એ તને ખબર હે? તું તો હોય તો ખબર પડે કઈ જગ્યાએ અમારી જગ્યાએ તમે હોય તો ખબર પડે તમારો કોમે અરે જગ્યાએ ઓન દે પેન્ટ પર લડી જાય પેન્ટ તમારું જાય તો. તમારો તો તને તો ભૂતે મારે તાન શું ફેંકોમાં. અરે આ તો મોની ને અને મસૂરજી વાપરો કે પેલી ગાડી લેવાનું કહેતા હતા ને તમે. અલે હવે આ તું વચમાં ગાડી લેવા વિચારે છોકરા તમને સારી ખબર પડે મને ઓછી ખબર પડે. કઈ લાવ કયો પેલું કોક બ્લેકનું કઈ કે સ્કોર્પિયો કઈ કે સ્કોર્પિયો સ્કોર્પિયો યાર સ્કોર્પિયો ને સ્કોર્પિયો હા સ્કોર્પિયો. એ જે કેતા હોય એ કાળા કલર નું આવે આવતું યાર તમને તો. એ કાળા કલર નું આવે સ્કોર્પિયો એ લાવવાનું હોય. હા ચાલ લાવવાની હતી. બસ હવે લાવી દેવી આ 1 વીઘો વેચાય એટલે લાવી દઈએ. પૈસા ઈ? પૈસા એટલે વીઘો વેચી મારવાનો. વીઘામાં આવતી હશે યાર. પણ આ એવું કેતા હતા હું કે હાલ ચોમાવું ચાલે ને એટલે કે નહીલા બિશંકર ગાડી પર લડા નહીં યાર. પલરે તો ખરા જ કદા ના હોય તો ટેમ્પો લાવી દો. ઓહો મસૂરજી એક કામ કરો તમે ટેમ્પો લાવી દો. અરે હું નો ખાલી ટાયર જ પલરસી. વર્ધી ટેમ્પો નહીં લાવવો સ્કોર્પિયો જ લાવવી. સ્કોર્પિયો જો આમ તો સ્કોર્પિયો નું ભૂત વર્ગ્યું. સ્કોર્પિયો જ લાવવાની. જી આપણે મસૂરજી ગયા કેટલા વાગ્યા તુજી? 10 વાગે. 10 વાગે એ ઘેર નહીં મળે. ચમ પેલું ધરૂડી વેચ્યું નહીં તે અત્યારે ટોકી તોડતો હશે. ટોકી આપણે અને મોટી મોટી ફેંકતો હશે. માર તો આ લાવવાનું ને પેલું લાવવાનું હોય ને સમજો ઈ કનેડી મળી જ રહેશે. હવે તો ચીડો ના એને કોમ જ છે ફેંકવાનો. ટેન્શન ના લઈ તું તાર. એક વખત તો અમે જોઈ બેઠા ને તો ફેંકા કરી અરે એનો એ જ કોમ જબ્બો અને હવે તો હાથમાં તો આવી ગયા એટલે તોડતો જ નહીં હોય. એ વાત છે. એના પાંચ છે એટલે હું બોલ્યો ને તારી ટેન્શન ના લેતા. અરે તાર. જો, પેલા બે આ જોઈ ને મને ખબર હોય એ બધા હોય જો ડીસીઓ હોય બસ કોઈ ધંધા જ નહીં. ના, ના. આખો દાડી મોટી મોટી ફેંકવાની અને આ પેલું એ કરો કોઈ ઓમ દુનિયામાં હું ચાલે એ જોવાનું જ નહીં. બસ ફેંકા જ ખાલી આખો દાડી ફેંક જ કરવાનું. આપણું વિચાર બે રહેવાનું હોય. દુનિયાનું કઈ વિચાર તાર વાત સાચી હે. દુનિયાની તો ઠીક વાત છે, પણ હાથ ને બધું પડે ત્યાં જીવ જંતુ નું તો વિચારવું પડે કે નહીં. જીવ જંતુ નું એ વાત સાચી કીધી. હવે 3 જણા બે આવો તો આ ચકલો નું વિચાર્યું હોય કોક ઝાડ બહાર નાખવાનું તો હું હતો આવતો તો મોટી મોટી ફેંકતા આવડે. અરે છોકરો હાલ હું નતો વાત કરતો પેલું સ્કોર્પિયો ની વાહ. એ જગ્યા આપણે હારું કરીએ આ જેડો. હા. તમે એક કામ કરો જમીન વેચીને ચકલો માટે બધા દોણા લઈ લો. ના, એવું નહીં કરવું. હું તમને એમ કહેવા માંગુ આ છોકરાને જોડી એક આઈડિયા આવ્યો તો આપડે ઘેરે ઘેરે થી થોડું લાવી ચકલો ને નાખીએ થોડું ચીડીઓ નાખીએ એતા જીવ દયા કરીએ થોડું. છોકરો ને આઈડિયા આવે તમારે તો છો કોઈ દાડો આઈડિયા આવે. સાચી હે. ખાલી આ બબે માળનો ઘર બને નીસી નાખીને પડી રહેતા હોય એટલે બીજોના માથા જ નાખવાનું. પોતે નહીં વિચાર કરવાનો. 2 જણો લઈને ટોકી બે રહ્યા હોય. હોભળો તો ખરા એસી હોય ઘરમાં હા. ઓય કોઈ બે રહ્યા હોય એસી ના હોય રહ્યા હોય. બિલ આવે. એ તો આવે ને યાર બિલ એસી ના ખાઈ તો આવે બિલ. પૈસા ઉદ્યોગ ખાઈ જાય કાઢો કકો ખબર પડે. હાલ વીઘો વેચવાનું કેતા તા ઇન્કુ લાવી દે બધું. ના ના આપડે હીરો રે જીવ દયા કરે આપડે ખુદ કરશું. આપડે થોડું થોડું આલીશું. કરવાનું હું છે કશું નહીં કરવાનું. થાય તમારે ઘેર જો જે ઝાડ મળે રોટલી મળે જે મળે લોટ મળે લેતા હો બધા થોડું થોડું લાવીને આપડે નાખીએ. અને મસૂરજી આ રીતે પૈસા અંતાડીને પેલા મૂક્યો ને તમે મૂકો ને તે તમે ને પૈસાના માલિક ના કેવો. તમે પૈસાના પેલા એ સૈનિક કેવો સૈનિક. હોજ રાખો ખાલી વાપરો ના. પોતાના હોય તો વાપરો એ કરાવું કે વાત સાચી નહીં. સાચી સાચી તાણ
તમે તો હારું હેડો ને તે હવે વાતો કરીએ હેડો, આપણે ચાલુ કરીએ તે આમ તો હારું લાવે છે હા તમારે તો કોઈ એવું અને પાછા હું કહું તારે મુઠ્ઠી વધારે લાવશો તો કોઈ નેથી નહીં જાય એવું કીધું એટલે આ વીઘો વેચી મારું કે જીવમાં વીઘો નહીં વેચો ખાલી કિલો લાવતા હોય 2 કિલો લાવજો હો ને. ફેંકવાનું જ કોમ આવ્યું મેં કીધું તું રસમ કીધું તું ને ફેંકતા સ્કોર્પિયો ની વાતો કરતા એ ઓહો નોમ ફટતા ને આવડે આપણો ને તમને સ્કોર્પિયો સ્કોર્પિયોન સ્કોર્પિયો સ્કોર્પિયોન ને હવે પેલા નોમ શીખો ને પછી લાવજો બીજું કોઈ નહીં સ્કોર્પિયોન ના લાવીએ તો કોઈ નહીં, રિક્ષા લાવી દે બસ નવું મોડેલ સ્કોર્પિયો રાકા તું લાયો હું તો ઘઉં લાવ્યો હું તો ચાલ લાયો તા ચાલ લાવ્યો ઓવા ને પેલા આપડો ગોમ ગયેલા હતા એ જૂની આ પેલા શેદુરજીન માં પૂજી ગયું એ વાત સાચી હા આયા છે આ દૂધ તો શું નોમ લેતા આયા બોલ મને જ યાદ કરતા રાખો. મને યાદ કર્યા બિહાર અરે આવી સેવામાં તો હું પેલા હોય માં છે દૂરજી ખબર નહીં એ વાત સાચી. અને પેલા ફેંકું કેટલા રે એ આખું તો હવે ઘેરથી ડોશી ની રજા લેતી તા ના શીખ આ પેલું પેપર વાળું નહીં એ વીઘો ઓહો અને એક વીઘો વેચી મારવો વીઘો વેચી મારવાનું હા ને પછી શું કરવું એ વીઘો વેચી આ રોટ જ જમીન લઈ લેવી વીઘો વચમાં વેચીને રોડ જ જમીન કુલ તમારા ભાલ સી કુનાલ છે વાત થી હેલે દલાલી અંગાત થી હા આઈ ગયા રો બધા આઈ ગયા પણ તારી સપનોમાં જમીન વેચો કુ ચમ આ હાલે જમીન વેચવાની વાતો કરતા હતા એવું ન તું આવા જટ્યો બટ્યો આ જોજે શું લાગી જટ્યો કપાળ રાખ એ બધું ઠીક વાત છે લાયા હું આપણે જીએ ચાલામો રામ જવા હું આ બધું લઈને આયા છે રામ થોડું જવાય ત્રણ ચોકન જશો આપણે નહીં પંખી ઘર માધ્યમો જરામ તો ઉગી જાય હવે રાત પર હતો બધા દોણ જ લાયા હોય ને. ના હું રોટલી લાવ્યો કાયમ ખવડાવે છે ને શિખર 2 રોટલી લાવ્યો 2 તમને તો બે મને સારું થયું આ જોકા તીકર ડોસી કોઈ આલી જ નહીં કુ. આ રહી ને ઝાડ આટલી બધી ઝાડ લાવ કરવાની અને એ તો અમે તો ના ભેગું કરીએ તમારે જઈતા જમીનો વેચી વેચી છે કે શું મિલવાનું એ જ ખબર નહીં. ફેંકતા ત્યાંથી પડ્યા જોજો દશા નાખ આપણે ભગવાને આપણે થોડી પરિસ્થિતિ વીક બનાવીએ બાકી આપણો મન તો બહુ મોટો એ વાત સાચી. જોયું અમુક નો તો પૈસા ટકે સારું પણ થોડી કંજૂસી અને ફેંકતા જ હોય. શું કરવાનું લે વાતો કરી જો પૂન કરવા તો લે પૂન ની વાતો કરો હા હું કામ લોકોની કાપી કરતા ફરતા હો તમે બોલતા આવડતું નહીં એમ કે સ્કોર્પિયો તો લે એ તો રે સાદુજી હા થોડી લાવજો ઝાડ આલજો કો એને લઈને આવવું પડે પૂલ કરવું હોય તો પેલા જ કીધું લઈને આવજો. અરે ભાઈ તમે કરો કે હું કરું પૂન જ કરવું કે માતા ભાઈ બધું તો લાવ્યો નહીં મેં લઈ લઈ ને ઓ યાર ઘેરથી લઈને નહીં આવ્યો માથા નાખો માથા એ તો પડી જાય તા ઘેરથી ઘેરથી તો લાવવું નહીં નો તૂટતી જાય ને રોટલી બધે આગળ રાખો ને બીજી અંદર મેકો અંદર જગ્યા બીજી કાલ નાખી દો. અરે હું કલ્પી રોટલી ખવડાવી જાઉં હા હોય તો નાખી દે તો ખાઈ જશે. લે ઓ લે મારી બધા વાતો કરતા હતા ઓ પકડાયા બરોબર પકડાયા બસ હું કીધું તું ઘેરથી ડોસી આવતી જ નહીં હોય. અરે ભાઈ એ બધું અમે પૂન કરવા તો આયા ને ₹5 નું લઈને આયા. બસ એ શીતલ ઘર નો મેલા બાકી લાયો એવું કોમ કરો પેલો વલ્લો નહીં ના કોરે મોરે ભાગી નાખી દે ચીડીઓ ખાઈ. એ જ કરવાના તમે કહેશો અમે એ કરીશું તો શીખવાનું પણ તમે કદી કરી જ ના જોઈ આવડે. ફેંકતા જ ત્યાંથી પડે બસ પૂન કરીએ પૂછજે અને હું કહું આ બધું ભેગું કરજો અંદર મિક્સર તો નાખી દેશું કાલ બધું આજના આજ ખાઈ જાય તો એ વાત અરે તું મારી રોટલી નાખવા માંડ્યો ઘેરથી કોઈ લાવ્યો જ નહીં તું લાયો ને લે, ફોન તો થશે. લાયો ને
હું લાવ્યો ઓદરા માટે લોલીપોપ લાવ્યો. અરે ઓદરું લોલીપોપ ખાય ચમ ના ખાય? તું કઈ જા ઓદરું ના ખાય લોલીપોપ ચમ નહીં ખાય રે? નહીં ખાય તો તાન હું તો લોલીપોપ લઈને આવ્યો. એક કામ કર હા. ના બતાય સારું યાર ઓદરા ખબર દઈ હું ફોન કરવા આવ્યો કે ખાવા આવ્યો? અરે આપડે ભાગીને ચીડીઓ ખવડાવી દે. અરે યાર ચીડિયો ખવડાવી દે. બરોબર. સમજાય હું ખાઈ જોઈએ યાર એક બિસ્કિટ મારા ડાચ્યા એ મારા ભૂખ મારવાનો મહિનામાં જન્મ તો કુ શીખર આય ભૂખ મારું ઓલે છોકરો મસૂરી લાવ પેલું ઓદરું તો રોદન તો ખાવાનું જ વિચાર અરે હો આ જુઓ આ કરે. આ જુઓ એટલે ભાઈ એ આ તો યાર ખાવા દે મને તું પૂન મળશે કે માણસ ખાય કે પક્ષી ખાય પૂન તો મળવાનું કે મને શું હતું નહીં ખવડાવતા હતા. ખાઈ ખાઈ ઢોર જેવા થયા. ઓ, અમે ઢોર જેવું તો છે. આ જો કે પાડા જેવું થયું. કામ કરો રામુ ના કેવું ના ના એક બિસ્કીટ વડે નાખી નહીં. એક લોલીપોપ નાખીએ. ના ખવાય તો હજુ ખાવાની વાત કરે છે. આપડે આવીએ ને અંદર મંદિરમાં મિલ દો. બીજું લગા આયે ને મંદિરમાં. આયે લગા ઘેર લઈ જાય રોટલા બનાવી દે એના કરતા મિલતા છે ભાઈ. ઓય, હવે આપણે ફોન કરવા હતા શીખર વાન ફોન કરાય. શી કરે છે ખબર નહીં. લાકા પેલું આ ખુલા કા એક હું પેલી ચીરી અરે આ તો કૂતરોને ખાવા માટે લાવ્યો તો હંતન હંતન ખાઈ ગયો. જોઈ એરા પોતે કૂતરો બની જાય કૂતરો પોતે બની જાય. આ તો ચીરી છે. મકોડો. આર્યા આ ઓય નાખો જુઓ ચીડિયો નાખો. આ રે નાખો ઓય. પેલા બે ખાઈ નહીં પછી ચીડીઓ નાખી. આ ભોડું ભર્યું હોય તો તમે તો છોકરું ને એનું બહુ નહીં બોલતું આ તો ફોન કરવા એટલે કે બાકી બે ચાપુ નહીં દઉં હો. તો વાંધો નહીં, કોક છોકરાને આપી દઈશું તો લોહી તો ખાઈ જાય. ઊંચી ભાઈ ઊંચી કયો તો આપણે હું ચીડીઓ કહું બ્રો, આપણે પૈસા ભેગા કરીએ ને તો હંગાત કોઈ લઈને જવાના છીએ નહીં મજૂરજી. આ થોડું ઘણું વાયતા ચીડીઓ નાખે, કૂતરો ખવડાવીએ, ના પસાર ના ખુવા પક્ષીને નાખે. દાચ્યા અલે યાર લાવ યાર તો વાત નહીં વાપરો મારી. આ દાચ્યો વચમાં આવી જાય છે કયો ચીડીઓ નાખે, કબૂતર ને નાખે, કૂતરો ખવડાવીએ, ગાયો ખવડાવીએ ને તો આ જીવ દયા થાય. એ આપણ મોટા થઈએ તો કોમમાં આવે. ભાઈ એમાં સેદુજી રૂપિયા પોચ રૂપિયા બગાડ્યા ઘેર થી લાવવાના પેલા કોથરા પર એવું કરવાના. તાણા રૂપિયા પોચ બગાડી લાવ્યો બોલો અને મને કહેવાય જીવ દયા. આપણે જીવદયા તો આયે ને આ દાચ્યો ચે ફળ પાલે ખાવા બોલો કોઈ દા પાલે અરે યાર તો પેલી ખલકુડીએ નાખવા જવું મને ખબર એક તો લાવ ઈ મોઢામાં ના કપી પડી માં ખાવાય ના નાખી દીધું નાખી દે બે ડાકી છાયા આવી લે લેરો ફોન થઈ ગયું. જય માતાજી મિત્રો, અમારો આ વિડીયો મનોરંજન માટે તો હતો જ પણ મૂંગા પશુ પક્ષીઓ માટે પણ બનાવેલો હતો. 3 દિવસ કે 4 દિવસ વરસાદ પડે તો એ પક્ષી બહાર નીકળી ના શકે ખાવા માટે. તો વરસાદ રહી જાય ત્યારે કોઈને ફોન કરવું હોય તો કરી શકાય. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.